એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે બાદ તે દીકરી સાથે બુકીએ લગ્ન કરી દીધા છે। અને મિત્રો, કયા સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે તે તમને આ વિડીયોમાં આગળ જણાવીશું। મિત્રો, આગળ આ ઘટના વિશે જાણવા જઈએ તો કચ્છના ભચાઉની આ ઘટના છે। કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ મોગલ ધામના મણિધર બાપુની દીકરી અપહરણ કરવામાં આવ્યું અને તેની સાથે લગ્ન કર્યા હતા ભગાડીને। અને મિત્રો, એમ જાણવા મળ્યું છે કે આ દીકરીનું અપહરણ બુકી દ્વારા કરવામાં આવ્યું છે, જે મોગલ ધામે અવારનવાર આવતો હતો। ત્યારે આ મામલે ભચાઉ પોલીસે તરત એક ટીમને તૈયાર કરી અને દીકરીને શોધ માટે ઓપરેશન શરૂ કર્યું હતું। ત્યારે પોલીસે દીકરી સાથે બુકીને વલસાડમાં ઝડપી પાડ્યા હતા। જોકે ઝડપ્યા બાદ ચોંકાવનારો સૌથી મોટો ખુલાસો થયો હતો। દીકરીએ પોતાની મરજીથી યુવક સાથે ભાગી ગઈ હતી તેવું દીકરીએ દ્વારા કહેવામાં આવ્યું હતું। અને સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે દીકરીએ પોતે જ સ્વીકાર્યું કે પોતાની મરજીથી તે યુવક સાથે ભાગી ગઈ છે અને ત્યારબાદ તે બંને લગ્ન કરી દીધા છે। અને મિત્રો, આ મણિધર બાપુની દીકરીને આ બુકીએ 25 નવેમ્બરના રોજ ભગાડીને લઈ ગયો હતો। અને મિત્રો, આ મામલો ખૂબ જ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, કારણ કે મણિધર બાપુને દીકરીએ અને યુવકે લગ્ન કરી દીધા છે અને લગ્ન કરતાં તેમના ઘણા વિડીયો ફોટા વાયરલ થઈ રહ્યા છે। અને મિત્રો, આ વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। આ મોગલધામ કબરાઓમાં લાખો ભક્તાળુઓ અને લાખો શ્રદ્ધાળુઓ રોજ અવારનવાર મુલાકાત લેતા હોય છે અને દર્શનનો લાભ લેતા હોય છે। ત્યારે આ એક બુકી પણ ત્યાં આગળ અવારનવાર આવતો હતો અને તેમના વચ્ચે તેમને સંબંધ હતો અને ત્યારબાદ આ 25 નવેમ્બરના રોજ આ પગલું ભરવામાં આવ્યું હતું। ત્યારબાદ વલસાડમાં પોલીસે તેમને પકડી પાડ્યા હતા અને આવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો। અને મિત્રો, તમને આ વિવાદ સુધે શું કહેવું છે નીચે કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।